વારસારૂપી સ્થળો જોવા મળે છે, જેમ કે ધોલાવીરા, લોથલ, સૂર્ય મંદિર મોઢેરા, લક્ષ્મી વિલાસ પેલેસ, દ્વારકાધીશ મંદિર અને પાટણમાં આવેલી રાણકી વાવ એટલે કે રાણીની વાવ. આ બધી આપણી સાંસ્કૃતિક ધરોહર એટલે કે વારસાઓ છે. અને આજે આપણે એમાંના જ એક વારસા કે જેનું નામ છે રાણકી વાવ અથવા તો ચેપ્ટરના નામથી આપણે લઈએ તો રાની કી વાવ, એ આપણે ભણવા જઈ રહ્યા છીએ કે જેને 2013ની અંદર મિત્રો સાંભળજો ધ્યાનથી, પરીક્ષામાં ઘણું ઇમ્પોર્ટન્સ રહેશે આનું, કે જેને 2013માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નામાંકિત કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા અને પૌરાણિક તત્વો વિભાગ દ્વારા. અને 2014થી આ સ્થળને એટલે કે રાની કી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે એના વિશે ભણવા જઈ રહ્યા છીએ મિત્રો. બહુ સરસ એવું ચેપ્ટર છે, પરીક્ષાની અંદર પણ બહુ ઇમ્પોર્ટન્સ છે. ઘણા બધા એવા શબ્દો છે જે નવા છે, સાચે જ પરીક્ષામાં બહુ મહત્ત્વના શબ્દો અને પરીક્ષામાં ઘણા બધા ઉપયોગી થાય એવા પણ ઘણા બધા વાક્યો છે જે આપણે જાણવા જોઈએ. અને આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ એ જ ચેપ્ટર ધોરણ 9ના યુનિટ 5માં આપેલું છે રાની કી વાવ. બટ બિફોર ઇટ, જો હજી પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરી દેજો. અન્ય મિત્ર સાથે જો તમને પસંદ આવે તો વિડીયોને શેર કરજો અને લાઇક કરજો. મિત્રો, તમારો સપોર્ટ બહુ સરસ છે, બહુ સારો એવો તમે મને સપોર્ટ કરો છો, એ બદલ તમારો સર્વેનો ખૂબ ખૂબ આભાર. સો હિયર વી ગો ફોર ધ સ્ટાન્ડર્ડ 9 યુનિટ 5 રાની કી વાવ. મિત્રો, બહુ સરસ ચેપ્ટર છે, ધ્યાનથી સાંભળજો. દરેકે દરેક શબ્દનું આપણે એક્સપ્લેનેશન સમજશું અને દરેકે દરેક વાક્ય શું કહેવા માંગે છે એ પણ આપણે સમજશું. પરીક્ષાની સાથે સાથે આ વસ્તુ આપણે જાણવા પણ જેવી છે કે આપણે ગુજરાતની અંદર આવી એક મહાન સ્થળ અથવા તો વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે, એના વિશે પણ સારી એવી માહિતી આપણે મેળવી શકશું આ ચેપ્ટર દ્વારા. So here we can see the first line of this chapter, ધોરણ 9ના યુનિટ 5ની રાની કી વાવ. See, the first line is રાની કી વાવ, the step well is approved site on the world heritage. રાની કી વાવ એટલે કે રાણકી વાવ, the step well. મિત્રો, સ્ટેપ એટલે પગથિયા, વેલ એટલે કૂવો કે પગથિયાવાળો કૂવો, જેને આપણે સામાન્ય ભાષામાં ગુજરાતીમાં વાવ કહીએ છીએ. બીજો જે કૂવો હોય છે મિત્રો, જે ખાલી વેલ કહેવામાં આવે છે, જેને કૂવો કહેવામાં આવે છે, તે એની અંદર પગથિયા નથી હોતા. અને આ એવો કૂવો હોય છે કે જેની અંદર પગથિયા હોય છે, એટલા માટે એને વાવ કહેવામાં આવે છે. એવું કહે છે ધ સ્ટેપ વેલ ઇઝ એન અપ્રૂવડ. અપ્રૂવડ એટલે સામાન્ય રીતે આપણે સમજીએ તો માન્યતા પ્રાપ્ત કરેલ છે અથવા તો જાહેર કરવામાં આવેલ છે, મંજૂર કરવામાં આવેલ છે. ધ સાઇટ એટલે કે સ્થળ, ઓન વર્લ્ડ હેરિટેજ એટલે કે વિશ્વની હેરિટેજ એટલે કે ધરોહર અથવા તો સાંસ્કૃતિક વારસો તરીકે એને ઓળખવામાં આવ્યો છે અથવા તો એને જાહેર કરવામાં આવ્યો છે વર્લ્ડ હેરિટેજ તરીકે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. ઇટ એટલે તે, વોઝ એટલે હતો, ડિક્લેર્ડ એટલે જાહેર કરવામાં આવ્યો હતો, બાય એટલે દ્વારા, યુનેસ્કો. મિત્રો, યુનેસ્કો સંસ્થા છે કે જે વર્લ્ડ હેરિટેજ અથવા તો વિશ્વની ધરોહર ધરાવતી કોઈ સ્થળ છે એને માન્યતા આપે છે વર્લ્ડ હેરિટેજ તરીકે. એન્ડ વર્લ્ડ હેરિટેજ કમિટી એટલે કે વિશ્વ ધરોહર કમિટી જે સમિતિ હતી એના દ્વારા એને જાહેર કરવામાં આવ્યું હતું આ રાણી કી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે. એના પછી જો નેક્સ્ટ લાઇન, વોટ હેપન્સ, લેટ વી સી. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ ધ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. એવું કહે છે યુનેસ્કો એટલે યુનેસ્કો જે સંસ્થા છે એનું નામ, હેઝ રેકોગ્નાઇઝ એટલે કે ઓળખ આપી છે અથવા તો એના વિશે જણાવ્યું છે કે. એના પછી જો નેક્સ્ટ લાઇન, લેટ વી સી વોટ હેપન્સ. સી દેટ યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ ધ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. યુનેસ્કો એટલે સંસ્થા, હેઝ રેકોગ્નાઇઝ એટલે કે માન્યતા પ્રાપ્ત કરી છે અથવા તો જાહેર કર્યું છે ધીસ માસ્ટરપીસ. માસ્ટરપીસ એટલે મિત્રો કલાકારીગરીથી ઉત્કૃષ્ટ એવો કોઈ નમૂનો હોય છે, એને માસ્ટરપીસ કહેવામાં આવે છે. એન્ડ એક્સેપ્શનલ એટલે કહેવામાં આવે છે અપવાદરૂપ અથવા તો અસામાન્ય. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ છે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. વોટર એટલે પાણી, મેનેજમેન્ટ એટલે સંચાલન, સિસ્ટમ એટલે પદ્ધતિ. પાણી સંચાલનની પદ્ધતિ માટે આ જે માસ્ટરપીસ તરીકે યુનેસ્કો એને જાહેર કર્યું છે કે સાચે જ આ પદ્ધતિ અથવા તો આ જે પાણી સંચાલન પદ્ધતિ છે એ એક ઉદાહરણ છે, અપવાદરૂપ ઉદાહરણ, અસામાન્ય ઉદાહરણ છે વિશ્વ માટે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર ધ યુટિલાઇઝ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ ઇન ધ સિંગલ સ્ટ્રક્ચર. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, વન્ડરફુલ એટલે અદ્ભુત, સેમ્પલ એટલે નમૂનો, ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એટલે કે તકનીકી રીતે વિકાસ પામેલું, ફોર યુટિલાઇઝ એટલે કે ઉપયોગમાં લેવાયેલું, ગ્રાઉન્ડ વોટર રિસોર્સ એટલે કે જમીનમાં રહેલા પાણીનો સ્ત્રોત, ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. સિંગલ એટલે એક, સ્ટ્રક્ચર એટલે માળખામાં, એક જ માળખાની અંદર જમીનમાં રહેલા પાણીનો સંગ્રહ કરવો અથવા તો એનો કઈ રીતે ઉપયોગ કરવો એનું બહુ અદ્ભુત ઉદાહરણ છે આ રાણકી વાવ.
It is also a unique illustration of the breaking large space into the smaller volume with artistic presentation. It એટલે તે ઇઝ એટલે છે, ઓલ્સો એટલે પણ, યુનિક એટલે અસામાન્ય અથવા તો અદ્ભુત, ઇલ્યુસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ, ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ, બ્રેકિંગ એટલે ભાગ પાડીને, લાર્જ સ્પેસીસ એટલે મોટા સ્થળનું આ એક એવું ઉદાહરણ છે જે મોટા સ્થળનો ભાગ પાડે છે, ઇન્ટુ એટલે માં, સ્મોલર વોલ્યુમ્સ એટલે કે નાના સ્થળોની અંદર, વિથ આર્ટિસ્ટિક એટલે કલાકૃતિ, પ્રેઝન્ટેશન એટલે ઉદાહરણ અથવા તો રચના. એવું કે છે કે કલા કારીગરીનું એવું ઉદાહરણ છે અથવા તો એવી રચના છે જે મોટા વિશાળ સ્થળને નાના ભાગમાં વેચી દે છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. એવું કે છે રાની કી વાવ એટલે રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ એટલે કે મિત્રો એવું કહેવામાં આવે છે કે આકર્ષણ, ટુ એવરી ઓબ્ઝર્વર એટલે કે એવરી એટલે દરેક ઓબ્ઝર્વર એટલે નિરીક્ષક, દરેક નિરીક્ષક માટે એક આકર્ષણનું કેન્દ્ર છે આ રાની કી વાવ. જો એના વિશે માહિતી આપે છે કે આ ક્યારે બનાવવામાં આવી હતી અને એના વિશે શું કહે છે. લેટ વી સી. ધ ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I, constructed this vow between the 1020 and 1063 AD. એવું કહે છે એડિશન, એડી એટલે મિત્રો થાય છે એડિશન. ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતી, ધ વિડો એટલે થાય છે વિધવા, કિંગ ઓફ ભીમદેવ I કે જે રાજા ભીમદેવ પ્રથમના વિધવા હતા, કન્સ્ટ્રક્ટેડ એટલે કે એમણે રચના કરી હતી અથવા તો બંધાવરાવી હતી, ધીસ એટલે આ, વાવ એટલે વાવ, બિટવીન એટલે કે ની વચ્ચે, 1022 થી 1063ની વચ્ચે, એડિશન એટલે ઈસવીસનની વચ્ચે આ બનાવવામાં આવી હતી. And then what happens, let me see. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. Rani Ki Vav એટલે Rani Ki Vav has become એટલે બન્યું છે, one of the એટલે કે ઘણા બધામાંનું એક, મોસ્ટ એટલે સૌથી પોપ્યુલર એટલે પ્રખ્યાત, પ્લેસીસ એટલે સ્થળ, ટુ વિઝિટ એટલે મુલાકાત લેવા માટે, ઇન ગુજરાત એટલે ગુજરાતની અંદર ઘણા બધા સ્થળો છે મુલાકાત લેવાય એવા, જેમ આગળ આપણે વાત કરીએ એમ ધરોહર ધરાવતા, પરંતુ રાની કી વાવ છે એ એના કન્સ્ટ્રક્શન દ્વારા, એના બાંધકામને લીધે બહુ પોપ્યુલર છે. એના પછી જો નેક્સ્ટ શું કહે છે, કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અહિલવાડ પાટણ. એવું કહે છે કિંગ ભીમદેવ પ્રથમ જે હતા, બિલોંગ એટલે કે આવેલા હતા અથવા તો વંશજ તરીકે ઓળખાતા હતા, ધ સોલંકી ડાયનેસ્ટી એટલે કે સોલંકી ડાયનેસ્ટી એટલે કે રાજવંશ, ઓફ અહિલવાડ પાટણ કે જે અહિલવાડ પાટણના રાજવંશ તરીકે સોલંકી વંશમાંથી આવેલા હતા, બિલોંગ કરતા હતા. After his death, Udaymati took up the project for the solving the problem of water scarcity faced by the people of Patan. એવું કે છે આફ્ટર એટલે પછી, હિઝ ડેથ એટલે કે તેમના મૃત્યુ પછી, એટલે કોના મૃત્યુ પછી મિત્રો? કિંગ ભીમદેવ પ્રથમના મૃત્યુ પછી ઉદયમતીએ ટૂક અપ એટલે કે હાથમાં લીધું, ધ પ્રોજેક્ટ એટલે યોજના, ફોર સોલ્વિંગ એટલે દૂર કરવા માટે, ધ પ્રોબ્લેમ્સ એટલે મુશ્કેલી, ઓફ વોટર સ્કેરિસિટી એટલે મિત્રો થાય છે અછત, પાણીની જે અછત હતી એ મુશ્કેલીને દૂર કરવા માટે એમણે કામ હાથમાં લીધું. ફેસિંગ બાય ધ પીપલ ઓફ પાટણ, ફેસ ડે એટલે કે સામનો કરી રહ્યા હતા, પીપલ એટલે લોકો, ઓફ પાટણ એટલે પાટણના, જે પાટણના લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા હતા એનું સોલ્યુશન લાવવા માટે ઉદયમતીએ આ કામ પ્રોજેક્ટ છે એમના હાથમાં લીધો. એના પછી જો શું કહે છે, લેટ વી સી. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાયડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધિસ સ્ટ્રક્ચર. અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે, ક્વીન એટલે ક્વીન રાણી, ઓલ્સો એટલે પણ, ડાયડ એટલે મૃત્યુ પામ્યા, બિફોર એટલે પહેલાં, કમ્પ્લીશન એટલે પૂર્ણ થવામાં, ઓફ ધીસ સ્ટ્રક્ચર એટલે આ માળખામાં, આ માળખું જે બાંધકામ હતું એ પૂર્ણ થાય પહેલાં જ કમનસીબે રાણી છે ઉદયમતીએ મૃત્યુ પામ્યા. ઇન ધ વર્લ્ડ આર્કિટેક્ચર her beautiful idea has received immense appreciation in the world એટલે કે વિશ્વમાં, ઓફ આર્કિટેક્ચર એટલે કે ઇમારત બનાવના અથવા તો સ્થાપત્યની અંદર, વિશ્વના સ્થાપત્યોની અંદર, હર બ્યુટીફુલ એટલે તેણીનો, બ્યુટીફુલ એટલે સુંદર, આઈડિયા એટલે વિચાર, તેમનો જે સુંદર વિચાર હતો, હેઝ રિસીવ્ડ જેને સ્વીકારવામાં આવ્યો, ઇમેન્સ એટલે કે પુષ્કળ અથવા તો વિશાળ, એપ્રિસિએશન એટલે કે પ્રશંસાથી. આજે એમનો જે માળખાગત વિચાર હતો અથવા તો સુંદર વિચાર હતો આ વાવ બનાવવાનો, એ લોકોએ વિશ્વની અંદર બહુ વખાણ્યો અથવા તો એને બહુ પ્રશંસા કરી એ વાતની. સો નાઉ હિયર વી કેન સી the next line in the next para. Queen's Stepwell or the Rani Ki Vav is a 7-story structure. Queen's Stepwell એટલે કે રાણીની વાવ, ઓર રાની કી વાવ અથવા તો રાણીની વાવ,
ઇઝ એટલે છે 7 સ્ટોરે, 7 એટલે 7 સ્ટોરે એટલે માળ, સ્ટ્રક્ચર એટલે માળખું. 7 માળ ધરાવતું આ ઇમારત છે અથવા તો માળખું છે. આ રાણી કી વાવની અંદર 7 માળ આવેલા છે. ધીસ ઇસ્ટ ફેસિંગ stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. This એટલે આ ઈસ્ટ ફેસિંગ એટલે કે પૂર્વ ફેસિંગ એટલે દિશા તરફ, એટલે કે પૂર્વ દિશા તરફ માળખું ધરાવતી આ સ્ટેપવેલ એટલે કે વાવ ઇઝ 64 મીટર્સ લોંગ, 64 મીટર લાંબી છે, 20 મીટર્સ વાઇડ એટલે કે 20 મીટર પહોળી છે, એન્ડ 27 મીટર્સ ડીપ એટલે કે 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillars and the pavilion in this magnificent structure has enchanting carving. એવું કહે છે each sculpture. મિત્રો આ શબ્દ ખાસ ધ્યાન રાખજો, વારંવાર આવતો રહેશે પાઠની અંદર કે each એટલે દરેક સ્કલ્પચર એટલે કે કલાકૃતિ અથવા તો શિલ્પકૃતિ, પેસેજ એટલે કે એનો જે ચાલવાનો રસ્તો હતો તે, પિલર એટલે કે સ્તંભો, પેવિલિયન એટલે મિત્રો એવું કહેવામાં આવે છે શમિયાનો કે જેની અંદર બેઠક કરવામાં આવે છે, બેસવામાં આવે છે. ઇન ધીસ મેગ્નિફિકન્ટ સ્ટ્રક્ચર એટલે કે ધીસ એટલે આ, મેગ્નિફિકન્ટ એટલે ભવ્ય, સ્ટ્રક્ચર એટલે કે માળખાની અંદર, હેઝ એન્ચેન્ટિંગ કાર્વિંગ, એન્ચેન્ટિંગ એટલે કે છે આકર્ષિત કરે તેવું અથવા તો અદ્ભુત, કાર્વિંગ એટલે કોતરણી કામ. આ માળખાની અંદર અથવા તો આ વાવની અંદર ઈચ એટલે કે દરેક સ્કલ્પચર, જેમ આગળ વાત કરીએ એમ શિલ્પકૃતિઓ, પેસેજ એટલે રસ્તાઓ, પિલર્સ એટલે સ્તંભો, પેવિલિયન એટલે શામિયાનોની અંદર ભવ્ય કોતરણી કામ કરવામાં આવ્યું છે. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ there are around 800 sculptures. ઓન એટલે ઉપર, ઇટ્સ એટલે કે તેની સાઇડ્સ વોલ્સ એટલે કે આજુબાજુની દિવાલો પર, એની આજુબાજુની દિવાલો ઉપર there are એટલે છે, અરાઉન્ડ એટલે આશરે 800 એટલે 800 સ્કલ્પચર્સ એટલે કે શિલ્પકૃતિઓ 800 જેવી છે એના દિવાલની આસપાસ અથવા દિવાલ ઉપર કોતરણી કરવામાં આવેલી. એના પછી જો નેક્સ્ટ પેરામાં શું કહે છે, લેટ વી સી વોટ હેપન્સ ઇનટુ ધ નેક્સ્ટ પેરા. See that here says there are nearly 400 big sculptures of the different gods and goddesses in the wow at present. There એટલે ત્યાં, આર એટલે છે, નિયરલી એટલે આશરે, 400 એટલે 400, બિગ એટલે મોટા, સ્કલ્પચર એટલે શિલ્પકૃતિઓ, ઓફ ડિફરન્ટ એટલે અલગ અલગ, ગોડ્સ એટલે ભગવાનની, ગોડેસીસ એટલે દેવીઓની, ઇન ધ વાવ એટલે વાવની અંદર, એટ પ્રેઝન્ટ એટલે હાલમાં ત્યાં આશરે 400 જેવી મોટી કલાકૃતિઓ, શિલ્પકૃતિઓ છે વાવની અંદર ભગવાનની અને દેવીની. ધીસ નંબર્સ વુડ હેવ બીન મેની મોર ઇન ધ પાસ્ટ ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર. એવું કહે છે ધીસ એટલે આ, નંબર્સ એટલે કે સંખ્યા, વુડ હેવ બીન મેની, વુડ એટલે હતી, મેની એટલે ઘણી બધી, મોર એટલે વધારે, ઇન પાસ્ટ એટલે ભૂતકાળની અંદર, કે ભૂતકાળની અંદર ઇન ઓરિજિનલ સ્ટ્રક્ચર એટલે કે જે માળખું હતું જે પહેલાંનું, એટલે કે ઘણા વર્ષો પહેલાં જ્યારે આ માળખું રચના કરવામાં આવી હતી ત્યારે આ શિલ્પકૃતિઓ 400 કરતાં પણ વધારે અથવા તો 800 કરતાં પણ વધારે હતી, પરંતુ અત્યારે ફક્ત 400ની આસપાસ જ જોવા મળે છે ત્યાં. ઇચ સ્ટોરે હેઝ અ નેરો corridor for the visitors to appreciate beauty of the sculpture and the carving engraved on the walls. એવું કહે છે ઈચ એટલે દરેક, સ્ટોરે એટલે માળ, હેઝ નેરો એટલે સાંકડો, કોરિડોર એટલે પાથ, રસ્તો છે, ફોર વિઝિટર્સ એટલે કે મુલાકાતીઓ માટે, ટુ એપ્રિશિએટ એટલે પ્રશંસા કરવા માટે અથવા તો જોવા માટે, ધ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એટલે કે સુંદરતા, જે આ શિલ્પકૃતિની સુંદરતા છે જોવા માટે દરેક માળની અંદર શિલ્પકૃતિ છે. એન્ડ ધ કાર્વિંગ એન્ગાવ એટલે કે કાર્વિંગ એટલે કે છે કોતરણી કરવામાં જે આવેલી છે, એન્ગાવ એટલે કે કલાકૃતિ દ્વારા જે કોતરણી કામ કરવામાં આવી છે દિવાલોની અંદર, ઓન ધ વોલ્સ, એ જોવા માટે દરેક વિઝિટર્સને આકર્ષે એવું છે અહીંયા. એના પછી જો નેક્સ્ટ શું છે, ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. એવું કે છે ઇવન એટલે છતાં પણ, પિલર્સ એટલે કે સ્તંભો છે, ઓફ વાવ એટલે કે વાવના, આર નોટ એક્સેપ્શન એટલે કે અપવાદ નથી. એટલે કે છે અહીંયા મિત્રો કે એના જે સ્તંભો છે, એના પિલર્સ છે, એની પર પણ કાર્વિંગ એટલે કોતરણી કામ કરવામાં આવી છે, કલાકૃતિ કરવામાં આવી છે, એને પણ નથી મૂકવામાં આવ્યા, એટલું અંદર કલાકૃતિ જોવા મળે છે. એના પછી નેક્સ્ટ વોટ હેપન્સ, લેટ વી સી. દે ડિસ્પ્લે ધ સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. દે એટલે તેઓ ડિસ્પ્લે એટલે દર્શાવે છે, ધ સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય, આર્ટિસ્ટિક એટલે કલાત્મક, માર્વેલ એટલે કે અજાયબી, ઓન ધ સ્ટોન એટલે કે પથ્થર ઉપર કોતરણી કામ દ્વારા કરવામાં આવેલી અજાયબીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મિત્રો, એવું આ લાઇનમાં કહેવામાં આવે છે. Into the next line,
what happens? Let us see. In fact, the vow is solely dedicated to the Vishnu. એવું કે છે ઇનફેક્ટ છતાં પણ એવું કહેવામાં આવે છે કે વાવ છે સોલલી એટલે કે એકાંતપણે ડેડિકેટેડ એટલે કે સમર્પિત કરવામાં આવી છે ટુ વિષ્ણુ એટલે કે વિષ્ણુ ભગવાનને. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર. વન કેન એટલે કોઈ પણ ફાઇન્ડ એટલે જોઈ શકે છે વિષ્ણુ એટલે વિષ્ણુ ભગવાનને ઇન ડિફરન્ટ એટલે અલગ અલગ શેપ્સ એટલે આકારની અંદર અને પોસ્ચર એટલે મુદ્રાઓની અંદર. વિષ્ણુ ભગવાનની ઘણી બધા રૂપો છે એ ઘણા બધા આકારની અંદર અને મુદ્રાઓની અંદર આ વાવની અંદર તમે જોઈ શકો છો. એટલે કે જે મોટાભાગે વિષ્ણુ ભગવાનને સમર્પિત કરી હોય એવું લાગે છે આ વાવ. એના પછી જો નેક્સ્ટ લાઇનમાં શું કહે છે? લેટ વી સી. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ પાર્વતી. આફ્ટર એટલે પછી, વિષ્ણુ એટલે વિષ્ણુ ભગવાન પછી, નેક્સ્ટ એટલે પછીનું, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું, સ્ટેચ્યુ એટલે મૂર્તિ છે, ઇઝ ઓફ પાર્વતી એટલે પાર્વતીજીની, શંકરજીના પત્નીની. એની અંદર જોવા મળે છે ઘણી બધી વિષ્ણુ ભગવાન પછી. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. એવું કહે છે નિયરલી એટલે આશરે, 15 એટલે 15 ગેલેરીઝ એટલે ગેલેરી. જેમ આગળ કીધું એમ કે 15 ગેલેરી છે એની અંદર ધ સ્કલ્પચર્સ એટલે કે શિલ્પકૃતિઓ ઓફ પાર્વતીની જોવા મળે છે. એન્ડ ધેન 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસીસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. 12 એટલે 12, સ્ટેચ્યુ એટલે મૂર્તિઓ અથવા તો કૃતિ ઓફ ગોડેસીસ એટલે કે દેવીની, ગૌરી એટલે પાર્વતીજી, ટુગેધર એટલે કે સાથે, એટ ધ સેમ એટલે કે એ જ જગ્યાએ, એ જ પ્લેસ એટલે સ્થળે, રેરલી એટલે ભાગ્યે જ, ફાઉન્ડ એટલે જોવા મળે છે, એનીવેર એટલે બીજે ક્યાંય. એવું કહે છે કે એક જ સ્થળ પર ગૌરી એટલે કે પાર્વતીજીની 12 મૂર્તિઓ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. એ અહીંયા રાણકી વાવમાં છે. એના પછી ક્યાં જોવા મળે છે? જો અહીંયા બીજું કહે છે ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. સન ટેમ્પલ જે સૂર્ય મંદિર છે મોઢેરાનું અંદર, ત્યાં પણ આવી રીતે ગૌરી એટલે કે પાર્વતીજીની 12 મૂર્તિઓ જોવા મળે છે એક સાથે. This vow has also all the 12 statue of Gauri, namely this એટલે આ વાવ એટલે વાવ, has એટલે છે, also એટલે પણ, 12 સ્ટેચ્યુ એટલે કે 12 મૂર્તિઓ ઓફ ગૌરી, નેમલી જે ગૌરી એટલે કે પાર્વતીજીની, નેમલી એટલે નામ આપવામાં આવી છે. 12 નામ આપેલી મૂર્તિઓ છે જેનું આગળ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આગળ નામ આપવામાં આવે છે. 12 મૂર્તિ આ વાવની અંદર આવેલી છે નામ આપેલી, જેમાં નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ એન્ડ ત્રિપુરા. બિસાઇડ્સ there are many statues of god and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, એક્સેટ્રા. એવું કહે છે કે આ 12 નામની પાર્વતીજીની તો મૂર્તિઓ છે જ, બિસાઇડ્સ એના સિવાય, બિસાઇડ્સ એટલે એના સિવાય, ધેર એટલે ત્યાં, આર એટલે છે, મેની એટલે ઘણી બધી, સ્ટેચ્યુ એટલે મૂર્તિ, ઓફ ગોડ એટલે કે દેવોની, એન્ડ ગોડેસીસ એટલે કે દેવીઓની, દેવીઓ અને દેવતાઓની ઘણી બધી એવી મૂર્તિઓ છે. સચેસ જેમ કે ગણેશજીની, અગ્નિ, વાયુની, સૂર્યની, ભૈરવની, ચામુંડાની, બ્રહ્માની મૂર્તિ, ઇન્દ્રની મૂર્તિ, ઇન્દ્રાણીની મૂર્તિ, વૈષ્ણવીની મૂર્તિ, વરાહીની મૂર્તિ, મહાલક્ષ્મીજીની મૂર્તિ અને કુબેરની મૂર્તિ. આવી ઘણી બધી મૂર્તિઓ, કલાકૃતિ ત્યાં જોવા મળે છે, શિલ્પકૃતિઓ ત્યાં જોવા મળે છે. એક ઉદાહરણ પણ આપણને ચિત્રમાં જોવા મળે છે મિત્રો, જે અહીં આપ્યું છે. એના પછી નેક્સ્ટ જો શું કહે છે? લેટ વી સી. ધ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ ઇઝ કમિંગ. બહુ મહત્વનો આ પેરેગ્રાફ છે મિત્રો, પરીક્ષાની અંદર પણ ઘણા પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે છે. ધેર આર ઓલ્સો સમ રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ. ધેર એટલે ત્યાં, આર એટલે છે, ઓલ્સો એટલે પણ, સમ એટલે થોડા, રેર એટલે ભાગ્યે જ જોવા મળે તેવા, સ્કલ્પચર્સ એટલે શિલ્પકૃતિઓ, ઓફ ગોડ્સ એટલે ભગવાનની, કે જે ક્યાંય નથી જોવા મળતી એવી ભાગ્યે જ જોવા મળતી શિલ્પકૃતિઓ પણ અહીંયા છે. કેવી છે જો ભાગ્યે જ નહીં જોવા મળતી એવી મિત્રો? હિયર આર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 હેન્ડ્સ. જો અહીંયા, હિયર એટલે અહીંયા, વન કેન ફાઇન્ડ એટલે કે જોઈ શકો છો, ફાઇન્ડ એટલે જોઈ શકો છો, ધ સ્ટેચ્યુ એટલે મૂર્તિ, ઓફ લોર્ડ એટલે ભગવાન, બુદ્ધા એટલે બુદ્ધની, વિથ 4 હેન્ડ્સ, વિથ એટલે સાથે, 4 હેન્ડ્સ એટલે 4 હાથવાળી અથવા તો 4 ભુજા, 4 ભુજા ધરાવતી ભગવાન બુદ્ધની મૂર્તિ અહીંયા જોવા મળે છે, જે ભાગ્યે જ કોઈક જગ્યાએ જોવા મળે. એના પછી બીજી કઈ વસ્તુ છે જે ભાગ્યે જ જોવા મળે છે? બીજે જો ધ સ્ટેચ્યુ ઓફ રામ
રામા વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, સ્ટેચ્યુ એટલે મૂર્તિ ઓફ રામ એટલે રામની, વિથ એટલે સાથે, સ્વોર્ડ એટલે તલવાર અને શિલ્ડ એટલે ઢાલ, તલવાર અને ઢાલ સાથે જોવા મળતી રામજીની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન અ ફોર્મ ઓફ તપસ્વી, સ્ટેચ્યુ એટલે મૂર્તિ ઓફ સન એટલે સૂર્યની, ઇન ફોર્મ એટલે કે ઇન ફોર્મ ઓફ તપસ્વી, તપસ્વીના વેશની અંદર સૂર્યજીની અથવા તો સૂર્યની મૂર્તિ. એન્ડ ધેન ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ ધ બીડ્સ ઇન હિઝ હેન્ડ, સ્ટેચ્યુ એટલે મૂર્તિ ઓફ શિવા એટલે શિવજીની, વિથ બીડ્સ, બીડ્સ એટલે મિત્રો થાય છે મણકા અથવા તો માળા સાથે, ઇન હિઝ હેન્ડ એટલે કે તેમના હાથમાં મણકા અથવા તો માળા ધરાવતી મૂર્તિ અહીંયા જોવા મળે છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ, ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ એટલે કે પરશુરામની મૂર્તિ, વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, વિથ એટલે સાથે, સોફ્ટ એટલે નરમ, એન્ડ જેન્ટલ એટલે નમ્ર, એક્સપ્રેશન એટલે હાવભાવ સાથે. રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક, રાધર એટલે નથી જોવા મળતું, હાર્ડ એટલે સખત, સ્ટર્ન એટલે કઠોર, લુક્સ એટલે કે દેખાવ. સામાન્ય રીતે આપણે જોઈએ તો મિત્રો પરશુરામનું જીનું જે ચિત્ર જોઈએ છે સખત અને કઠોર હોય છે, પરંતુ અહીંયા પરશુરામજીનું રેર જોવા મળતું મૂર્તિ છે એ જોવા મળે છે કે જેની અંદર એમ શાંત સ્વભાવ, એકદમ સરળ સ્વભાવનો એક્સપ્રેશન, હાવભાવ દર્શાવવામાં આવ્યા છે. આવું ભાગ્યે જોવા મળતા ઘણા બધા મૂર્તિની જે વાત કરીએ મિત્રો પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે. ફોર એક્ઝામ્પલ કે કઈ રેરલી સ્કલ્પચર છે ઓફ ગોડ્સ છે જે અહીંયા જોવા મળે છે, તો છે લોર્ડ બુદ્ધાની 4 ભુજાવાળું, બીજું છે રામજી વિથ ધ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, ધ સ્ટેચ્યુ ઓફ સન ઓફ ફોર્મ ઓફ તપસ્વી, તપસ્વીના વેશની અંદર સન સૂર્ય, પછી સ્ટેચ્યુ ઓફ શિવા વિથ ધ બીડ્સ, માળા એના હાથમાં ધરાવેલ શિવજીની મૂર્તિ, પછી પરશુરામજીની મૂર્તિ જેમ વાત કરીએ એમ સરળ સ્વભાવમાં અથવા તો એક્સપ્રેશનના હાવભાવ સાથે. એના પછી જો નેક્સ્ટ શું કહે છે, લેટ વી સી દેટ સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે ધ કન્ટેમ્પરરી લાઈફ, ફોક ટેલ્સ એન્ડ એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ એક્સેટ્રા. એવું કે છે સમ ઓફ સ્કલ્પચર્સ એટલે સમ એટલે થોડી, ઓફ સ્કલ્પચર્સ એટલે કે શિલ્પકૃતિઓ, અમુક જે શિલ્પકૃતિઓ છે ડિસ્પ્લે એટલે દર્શાવે છે, ધ કન્ટેમ્પરરી, મિત્રો કન્ટેમ્પરરી એટલે થાય છે સમકાલીન, લાઇફસ્ટાઇલ એટલે કે જીવન શૈલી, ફોકટેલ એટલે કે સાંસ્કૃતિક વાર્તાઓ અથવા તો સાંસ્કૃતિક વાત, લોકવાર્તાઓ, એનિમલ એટલે કે પ્રાણીની, એન્ડ હ્યુમન એટલે કે માનવીની, ઇન્સ્ટિક્ટ એટલે કે સહજ વૃત્તિ, અમુક શિલ્પકૃતિઓમાં આ વસ્તુ પણ જોવા મળે છે. They reveal the artistic vision and the unique imagination of the sculptures. એવું કે છે દે એટલે તેઓ, રિવેલ એટલે દર્શાવે છે, આર્ટિસ્ટિક એટલે કલાકૃતિ, વિઝન એટલે દ્રષ્ટિ. તેઓ આ બધી મૂર્તિઓ છે એ દર્શાવે છે કે જે કારીગર હતો, સ્કલ્પચર એટલે કે શિલ્પકૃતિના કારીગર, એની દ્રષ્ટિ, એન્ડ ધ યુનિક ઇમેજિનેશન એટલે કે અદ્ભુત અનન્ય ઇમેજિનેશન એટલે કલ્પનાની એક ઉદાહરણ છે કે જે આવી સરસ એવી કલ્પના અને દિવ્ય દ્રષ્ટિ અથવા તો કલાકૃતિવાળી દ્રષ્ટિ ધરાવે છે, એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. There are nearly 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરા. there એટલે ત્યાં, આર એટલે છે, નિયરલી એટલે આશરે, 300 એટલે કે 300 સ્ટેચ્યુ એટલે મૂર્તિઓ ઓફ અપ્સરા એટલે અપ્સરાની 300 જેવી મૂર્તિઓ ત્યાં જોવા મળે છે. The sculptures presented a vast range of the emotion and the feelings on the faces of અપ્સરા. The sculptures એટલે કે શિલ્પકારોએ પ્રેઝન્ટેડ એટલે દર્શાવી છે, વાસ્ટ એટલે વિશાળ, રેન્જ એટલે કે પ્રમાણમાં, ઓફ ઇમોશન એટલે ભાવના, એન્ડ ફિલિંગ્સ એટલે લાગણીઓ, ઓન ધ ફેસ એટલે કે ચહેરા ઉપર, ઓફ અપ્સરા એટલે અપ્સરા. એવું કે છે શિલ્પ કૃતિના કારીગરો દ્વારા આ અપ્સરાની 300 જેવી મૂર્તિ છે એની ઉપર અદ્ભુત કારીગરી કરી છે અને એમની એક્સપ્રેશન, ભાવના અને લાગણી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. This display the variety of the different moods and situation. they એટલે તેઓ, ડિસ્પ્લે એટલે દર્શાવે છે, વેરાયટી ઓફ ડિફરન્ટ અલગ અલગ પ્રકારના મૂડ્સ જેમ આપણે વાત કરીએ એમ મિજાજની, એન્ડ ધ સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિની. આ 300 છે એ અલગ અલગ મિજાજ અને પરિસ્થિતિનું એક ઉદાહરણ દર્શાવતા મૂર્તિઓ છે. બહુ સરસ એવી કારીગરી છે મિત્રો, આપણે આના પરથી જાણી શકીએ છીએ. એના પછી જો નેક્સ્ટ શું કહે છે, let we see most of them present the Vishnu in his 10 different અવતારાસ. એવું કહે છે મોસ્ટ ઓફ ધેમ એમાંથી મોટા ભાગની પ્રેઝન્ટ એટલે દર્શાવે છે વિષ્ણુજીને, ઇન હિઝ એટલે કે તેમના 10 એટલે 10 ડિફરન્ટ એટલે અલગ અલગ અવતાર્સ એટલે કે અવતારોની અંદર, અલગ અલગ અવતારોની અંદર દર્શાવતા શિલ્પકૃતિઓ છે. ધ મોસ્ટ અટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ
મોસ્ટ એટલે સૌથી એટ્રેક્ટિવ એટલે આકર્ષિત કરતા સ્કલ્પચર્સ એટલે કે કલાકૃતિઓ શિલ્પકૃતિઓ આર ધોઝ એટલે કે એ બધી છે કઈ છે જો મિત્રો, જેમ વિષ્ણુજીની વાત કરીએ એમના અવતારોની વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષમર્દિની, આ જે છે એ મોસ્ટ અટ્રેક્ટિવ સ્કલ્પચર્સ છે, શિલ્પકૃતિઓ છે કે જે વધુ આકર્ષિત કરે છે. ધ અપ્સરાસ વિથ ધ ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ એડ ટુ ગ્રેસ ઓફ ધીસ અનમેચ સ્ટ્રક્ચર. એવું કે છે ધ અપ્સરા એટલે કે અપ્સરા વિથ એટલે કે ના વડે 16 એટલે 16 ડિફરન્ટ એટલે અલગ અલગ મેકઅપ એટલે કે સૌંદર્ય દ્વારા, અપ્સરાઓ કે જે 16 અલગ અલગ સૌંદર્ય દ્વારા, સૌંદર્ય સ્ટાઇલ એટલે કે સૌંદર્યના પ્રકાર દ્વારા એડ એટલે કે ઉમેરો કરે છે, ટુ ગ્રેસ એટલે કે અદાનો, ઓફ ધીસ અનમેચ એટલે કે કોઈ પણ સાથે જોડાય નહીં અથવા તો કોઈ પણ સાથે મેચ ન થાય એવું સ્ટ્રક્ચર એટલે કે માળખાનું એવું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જે 16 અપ્સરાઓ ઉપર 16 અલગ અલગ પ્રકારના સૌંદર્ય દર્શાવવામાં આવ્યા છે, મેકઅપ દર્શાવવામાં આવ્યો છે, એ કોઈ પણ સ્ટ્રક્ચર સાથે મેચ ન થાય એવા અદ્ભુત છે. ધ સ્ટેપવેલ એના પછી જો નેક્સ્ટ શું કહે છે, ધ સ્ટેપવેલ ઇઝ ઓલ્સો ફોકસ ઓન ધ હોલીનેસ ઓફ ધ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. એવું કે છે ધ સ્ટેપવેલ એટલે કે વાવ, ઓલ્સો એટલે પણ, ફોકસિસ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરે છે, ઓન ધ હોલીનેસ, ઓન એટલે પર, હોલીનેસ એટલે પવિત્રતા, ઓફ વોટર એટલે પાણીની, એન્ડ એટલે અને ઇટ્સ એટલે તેના, ગ્રેટ એટલે શ્રેષ્ઠ, સિગ્નિફિકન્સ એટલે કે ભવ્યતા, ઇન ઇન્ડિયન કલ્ચર એટલે કે ભારતીય સંસ્કૃતિની. આ જે વાવ છે મિત્રો એ પાણીની ભવ્યતા અને ભારતીય સંસ્કૃતિની પણ ધ્યાન કેન્દ્રિત કરે છે અથવા તો એના વિશે માહિતી ઉજાગર કરે છે, જાણકારી આપે છે. એના પછી નેક્સ્ટ લાસ્ટ બે પેરેગ્રાફ છે, બહુ સરસ જાણવા જેવું છે વસ્તુ અને પરીક્ષા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. સી દેટ વોટ હેપન્સ ઇન્ટુ ધ લાસ્ટ પેરા, સી ઇન્ટુ ધ લાસ્ટ પેરા વોટ હેપન્સ, લાસ્ટ સેકન્ડ પેરા શું કહેવા માંગે છે જોઈએ આપણે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ, એલોબરેટ એન્ડ ધ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ ધ સબમર્જ આર્કિટેક્ચર. મિત્રો એવું કહે છે અહીંયા લાઇનની અંદર કે વાવ એટલે વાવ, ઇઝ એટલે છે, મોસ્ટ એટલે સૌથી, ડેવલપ્ડ એટલે વિકસિત, એલોબરેટ એટલે ઝીણવટ ભર્યું અથવા તો ઝીણવટ ભર્યા કારીગરીથી તૈયાર કરવામાં આવેલું અથવા તો વિસ્તૃત કહેવામાં આવે છે. એન્ડ ઓર્નામેન્ટેડ એટલે કે અલંકૃત, શણગારેલું, એક્ઝામ્પલ એટલે ઉદાહરણ છે, આ ત્રણેય વાતનું ઉદાહરણ છે. ઓફ સબમર્જ એટલે કે પાણીની સપાટીની નીચે અથવા તો પાણીમાં ડૂબેલું, આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્યનું એક ઉદાહરણ છે. આ એક એવા સ્થાપત્યનું ઉદાહરણ છે જે પાણી નીચે દબાયેલું છે પરંતુ વિકસિત છે. એન્ડ એલોબરેટ એટલે કે વિસ્તૃત છે, એન્ડ અલંકૃત ઓર્નામેન્ટેડ એટલે કે અલંકૃત છે, એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એના પછી જો શું કહે છે, ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. ઇટ એટલે તે, સિંગ્સ એટલે ગાય છે, ગ્લોરી એટલે ભવ્યતા, ઓફ ડેવલપમેન્ટ એટલે વિકાસની, ઓફ સ્ટેપવેલ્સ એટલે કે વાવોની, ઇન ઇન્ડિયા એટલે ભારતને. આ જે છે વાવ એ ભારતમાં આવેલી દરેક વાવની જેમ ભવ્યતાની ગાથા ગાય છે એવું દર્શાવવામાં આવ્યું છે. વિકાસની ગાથા, ભારતમાં આવેલી વાવોના ભવ્યતાની વિકાસની ગાથા ગાય છે એવું આ દર્શાવવામાં આવ્યું છે અહીંયા આ લાઇનની અંદર. એના પછી જો નેક્સ્ટ શું કહે છે, ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ ધ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ્સ. એવું કે છે ધીસ એટલે આ વાવ એટલે વાવ, ઇઝ એટલે છે, લાર્જ એટલે વિશાળ, એન્ડ કોમ્પ્લેક્સ એટલે અટપટું સમજણમાં ના આવે એવું, ટાઈપ એટલે પ્રકારનું, ઓફ સ્ટેપવેલ એટલે કે વાવ. આ એક એવા પ્રકારની વાવ છે, તમે કદાચ ત્યાં જશો પણ તો ત્યારે સાચે જ આપણને એવું લાગશે કે બહુ કોમ્પ્લેક્સ છે, કઈ જગ્યાએ આપણે જોઈએ છીએ, ક્યાં જઈએ છીએ એ આપણે કદાચ ભૂલા પણ પડી જઈએ એ પ્રકારની છે. કોમ્પ્લેક્સ એટલે અટપટી, બહુ વિશાળ છે અને અટપટી વાવ છે એવું કહેવામાં આવે છે. એના પછી નેક્સ્ટ શું કહે છે, ઇટ હેઝ ઓર્નામેન્ટેડ ધ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. ઇટ એટલે તેને, હેઝ એટલે છે, ઓર્નામેન્ટેડ એટલે કે શણગારેલું અથવા તો અલંકૃત, પેનલ્સ એટલે હારમાળા, ઓફ સ્કલ્પચર્સ એટલે કે શિલ્પકૃતિઓની ઘણી બધી હારમાળાઓ આવેલી છે તેની અંદર. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ધ ફ્લડ ફર્સ્ટ. ઇટ એટલે તે, બરીડ એટલે દટાયેલું હતું, અંડર એટલે નીચે, મડ એટલે કાદવમાં, ડ્યુ ટુ એટલે ને કારણે, ફ્લડ એટલે પૂર, ફર્સ્ટ એટલે પહેલાં તો આ વાવ છે એ ઘણા બધા વર્ષો પૂરના કારણે દટાઈ ગઈ હતી મળની નીચે એટલે કે કાદવની નીચે. ધેન એટલે પછી, વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી, અને પછી વેનિશિંગ એટલે સુકાઈ ગયું અથવા તો ઘટી ગયું, ઓફ સરસ્વતી એટલે કે સરસ્વતી રિવર, સરસ્વતી નદીના કારણે. એના પછી જો શું કહે છે, લેટ વી સી, ઇટ વોઝ હિડન અંડર ધ
લેયર્સ ઓફ ધ સ્લીટ ઓફ ધ ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ. ઇટ એટલે તે વોઝ એટલે હતું, હિડન એટલે સંતાયેલું અથવા તો દટાયેલું, અંડર એટલે નીચે, લેયર્સ એટલે પડ, ઓફ સ્લીટ એટલે કાદવનો અથવા તો કચરાના, ઓફ ઓલમોસ્ટ એટલે આશરે 7 સેન્ચુરીઝ એટલે કે 700 વર્ષ. મિત્રો 700 વર્ષ સુધી આ વાવ છે એ આ કાદવ અને કીચડ નીચે પૂરના કારણે જે એના ઉપર છવાઈ ગયેલું હતું એને લીધે એ દટાયેલી રહેવામાં આવી છે. એવું કહે છે આશરે 7 સેન્ચુરીઝ એટલે કે આપણે જાણી શકીએ છીએ કે 700 વર્ષ સુધી આ વાવની અંદર કોઈ પણ પ્રકારનું હલનચલન અથવા તો ફેરફાર ન થયું અથવા તો એનો સુધારો ન કરવામાં આવ્યો. 700 વર્ષ લાગી ગયા એના. અને ત્યારબાદ કીધું એમ વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી એટલે કે લુપ્ત થઈ ગઈ જે સરસ્વતી રિવર એ આગળ આપણે જાણ્યું એમ. એના પછી જો નેક્સ્ટ લાઇન શું કહે છે, ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, આર્કોલોજીકલ એટલે મિત્રો થાય છે પુરાતત્વ, અને સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે એક સંસ્થા છે ASI, પુરાતત્વ વિભાગ સંસ્થા જે ભારતની છે. ટુક એટલે લીધી, ગ્રેટ કેર એટલે શ્રેષ્ઠ સંભાળ, કેર એટલે સંભાળ, ટુ પ્રિઝર્વ એટલે સુરક્ષિત કરવા માટે, ધીસ એટલે આ સ્ટ્રક્ચર એટલે સ્થાપત્ય. આ પુરાતત્વ વિભાગ દ્વારા આ જે સંસ્થા છે આ સ્થાપત્ય છે એને સુરક્ષિત કરવા માટે બહુ સારી એવી સાર સંભાળ લેવામાં આવી. ત્યારબાદ જો શું કે છે લાસ્ટ પેરામાં બહુ ઇમ્પોર્ટન્ટ છે આ પેરા. સી દેટ in this para we can see in February 2013 ASI nominated this vow for the World Heritage Site. ઇન ફેબ્રુઆરી એટલે કે ફેબ્રુઆરીમાં જેમ આગળ મેં વાત કરી એમ 2013ની અંદર ASI એટલે કે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે પુરાતત્વ વિભાગ દ્વારા નોમિનેટેડ એટલે કે નામાંકિત કરવામાં આવી ધીસ વાવ એટલે આ વાવને ફોર વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વિશ્વ ધરોહર સ્થળ માટે એને નામાંકિત કરવામાં આવી વિથ ધ એક્સિલન્ટ ટીમ વર્ક બાય ધ ASI એન્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. વિથ એટલે વડે, એક્સિલન્ટ એટલે અદ્ભુત, ટીમ વર્ક એટલે કે એકઠો કાર્યની અંદર અથવા તો ભેગા મળીને જે કાર્ય કર્યું, અદ્ભુત કાર્ય કર્યું ASI દ્વારા અને સ્ટેટ ગવર્મેન્ટ એટલે રાજ્ય સરકાર ઓફ ગુજરાત દ્વારા. એના કારણે શું થયું મિત્રો, જો લાસ્ટ લાઇનની અંદર કહે છે ઇટ ગોટ રેકોગ્નાઇઝેશન બાય ધ યુનેસ્કો. ઇટ એટલે તેને ગોટ એટલે મળ્યું, રેકોગ્નાઇઝેશન એટલે માન્યતા પ્રાપ્ત, બાય યુનેસ્કો એટલે યુનેસ્કો સંસ્થા દ્વારા. યુનેસ્કો સંસ્થા દ્વારા આ જે સ્કલ્પચર છે, આ જે સ્થાપત્ય છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખવામાં આવ્યું. આઈ હોપ કે મિત્રો તમને આ ચેપ્ટર સારી રીતે સમજાયું છે. ઘણા બધા એવા શબ્દો છે જે આપણને પરીક્ષામાં બહુ મહત્ત્વના છે, સાથે સાથે ઘણા બધા એવા વાક્યો છે જે સાચે જ પરીક્ષામાં અથવા તો પ્રશ્નની અંદર પૂછાય છે ત્યારે આપણે કદાચ યાદ ના રહે એવા પણ છે. એને ટીક માર્ક કરતા રહેજો, અલગથી લખતા રહેજો. અહીંયા ઘણા બધા અવતાર છે, વિષ્ણુ ભગવાનના અવતાર વિશે પ્રશ્ન પૂછાય છે, અથવા તો એવી મૂર્તિઓ કે જે રેર ભાગ્યે જ જોવા મળે છે એના વિશે પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. એટલે એના પણ પર વધુ ખાસ ધ્યાન આપજો. આઈ હોપ કે તમને મારો વિડીયો સારી રીતે સમજાયો છે. જો મારો વિડીયો સારી રીતે સમજાયો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો. અને હજી પણ જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.